જય ચામુંડા માતાજી, જય સુરપુરા દાદા, જય શ્રીભાઈ માતાજી. મિત્રો, મારું નામ વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ છે અને હું સોરઠિયા પ્રજાપતિનો દીકરો છું. મારો જન્મ 25 જુલાઈ 1973માં થયેલો હતો. મારા પિતાશ્રીનું નામ જયંતિભાઈ રવજીભાઈ ગોહેલ છે અને માતુશ્રીનું નામ ધીરજબેન જયંતિભાઈ ગોહેલ છે. મારો સામાન્ય પરિવારની અંદર જન્મ થયેલો હતો અને અમે ખૂબ જ સંઘર્ષ કરી અને આગળ વધતા હોય. બચપનની અંદર પપ્પા કામ કરતા હોય અને 3 ભાઈ અને 1 બેન અને નાના પરિવારની અંદર ગરીબી હોય તો સંઘર્ષ ભણવામાં પણ કરવો પડે અને એક જ હતું આગળ વધવું હોય. આવી રીતના અમે ભણતા હું ધોરણ 10 સુધી પહોંચ્યો અને ધોરણ 10ની અંદર વેકેશન પડતું તો અમે જીઆઈડીસીમાં સિમેન્ટના ખાલી બાચકા ખંખેરી અને અમારા પૈસાનો 11મા ધોરણ ભણવા માટેનો ખર્ચો કાઢી લીધો. આવી રીતના અમે 11 અને 12 ધોરણ ભણી 12મામાં સારામાં સારા માર્ક્સ લઈ આવી અને એમપી શાહ મેડિકલ કોલેજની અંદર એડમિશન મળી ગયેલું. પરંતુ મારી બેનના મેરેજ કરવાના હોય અને ફીના પૈસા પણ ના હોય, ગરીબી હતી, તો એમપી શાહ મેડિકલ કોલેજમાં MBBSનું છોડી અને હું જામનગરની અંદર ખુશ્બુ છકડા રિક્ષામાં મેં પેઇન્ટિંગનું કામ કર્યું. 1 વર્ષ પેઇન્ટિંગનું કામ કરી પૈસા બચાવી અને મારા મધર ફાધર મારા માતા પિતાને મદદ કરી અને મારી બેનના મેરેજ કર્યા. મારી બેનના મેરેજ કર્યા પછી મને મારા ભાઈએ પાછી હિંમત આપી અને હું પોરબંદર પોલિટેકનિકની અંદર સિવિલ એન્જિનિયરના કોર્સ કરવા માટે હું દાખલ થયો. ત્યારે મિત્રો હું મારા ઘરેથી હાલી અને પોલિટેકનિક કોલેજે જતો. મને સાયકલ પણ ના આવડતી, પરંતુ ભણવામાં હોશિયાર હોય તેથી હું કોલેજમાં અમે દાખલ થયા ત્યારે આપણે એક પ્રજાપતિના સાહેબ હતા, પ્રોફેસર હતા, જે મને કીધું કે વિજય, તો તારી પાસે પૈસા નથી અને તે સિવિલ એન્જિનિયર કોર્સ કેમ લીધો? કારણ કે અત્યારે સિવિલ એન્જિનિયર નોકરી મળતી નથી. ત્યારે મેં એ પ્રોફેસરને એવું કીધું કે સાહેબ, મારે તો નોકરી સિવિલ એન્જિનિયર ભણી અને મારે કોન્ટ્રાક્ટર બનવું. ત્યારે મને એને એવું સમજાયું કે ભાઈ કોન્ટ્રાક્ટર બનવું હોય તો પૈસાની જરૂર પડે. તો મેં એને એવું કીધું કે સાહેબ, મારે પૈસા હોય તો બધા કોન્ટ્રાક્ટર બની જાય, પરંતુ મારે સિવિલ એન્જિનિયર કોર્સ કરીને વગર પૈસા કોન્ટ્રાક્ટર બનવું છે. આવી મારી સૂઝબૂઝ જોઈ અને પ્રિન્સિપાલ મારાથી ઇમ્પ્રેસ થયા હતા. અને પછી મારું છેલ્લું ફાઇનલ યરનું એક્ઝામનું પેપર હતું ત્યારે મને પ્રિન્સિપાલ આવીને કહે છે કે ગોહેલ, તું ક્યાંય જતો નહીં અને સાંજે 6 વાગે પોરબંદરની અંદર કુબેર હોટલનું કામ ચાલુ હોય ત્યાં મને મૂકી જાય છે. કે મને કહે છે કે સવારે તારે અહીંયા કામે આવવાનું છે, ક્યાંય રખડવાનું નથી. સાહેબને પોતાને ખબર હતી કે પરિસ્થિતિ ખરાબ છે. તો HS વજેરિયા સાહેબનો હું જિંદગીભર એહસાન માનું છું. એ મને ત્યાં કુબેર હોટલમાં મૂકી ગયા અને હું સવારે ઉઠીને 7:30 વાગે ત્યાં કુબેર હોટલે હાલીને મારા ઘરેથી પહોંચી જતો. આવી રીતના 1 મહિનો મેં કુબેર હોટલમાં મહેનત કરી. પછી મહિનો પૂરો થતાં મને જે માલિક હતા હોટલના, એને મને 800 રૂપિયા પગાર આપ્યો. હું 800 રૂપિયા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. 800 રૂપિયા પગાર આપ્યો, ત્યારબાદ હું એ 800 રૂપિયાની BSSLR સાયકલ લઈ આવી અને આવી રીતના મેં મારી કારકિર્દી ચાલુ કરી. મિત્રો, મારી પાસે સાયકલ પણ ના હતી અને હું કામ કરીને પ્રથમ મારા જ પૈસાથી મેં મારી બાઇસિકલ સાયકલ લીધી અને ત્યારબાદ હું ગામમાં બીજા સુપરવિઝનના કામ કરતો થયો તો મને બીજા મહિને 1300 રૂપિયાની સેલરી મળી. આવી રીતના 3 મહિના થયા તો કાનાચમનું વનાણા પાસે સિન્થેટિક રોપનું એક કારખાનું બનવાનું ચાલુ થયું, જેની અંદર મને મોતીવરસ સાહેબના કહેવાથી સુપરવિઝન તરીકે નોકરી મળી. ત્યાં મારી સેલરી 5000 રૂપિયા હતી અને હું સાયકલ મૂકી અને બજાજ સ્કૂટર મેં લીધું અને એ ફેક્ટરીની જોડે મેં એન્જિનિયરિંગનું કન્સલ્ટિંગ કરતાં મેં બારી દરવાજાનું કામ પેટામાં રાખ્યું, જેથી મારા પપ્પા અને મારો ભાઈ બે અમે જોડાઈ જઈએ અને બજાજ સુપર એથી સ્કૂટર લઈ અને અમે 3 જણા સવારે મારા મમ્મી ટિફિન બનાવી દે અને અમે ત્યાં સવારે પહોંચીએ. અને 1994માં અમે ત્યાં ફેક્ટરી બનાવવાનું ચાલુ કર્યું. હું કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકે કામ કરું ને આ રીતના મેં મારું મકાન પોતાનું ચાલુ કર્યું. મકાન બનાવી અને મારા 2 નાના ભાઈઓ ભણવામાં આગળ વધતા હોય. એ ફેક્ટરી નાના ચમની ફેક્ટરી પરિપૂર્ણ થતાં મને બાટવાખારો ડેમની અંદર કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકેની નોકરી મળી ગઈ, ટ્રાન્સએશિયા કન્સ્ટ્રક્શન કંપની. આ ટ્રાન્સએશિયા કન્સ્ટ્રક્શન કંપનીની અંદર અમે બાટવાખારો ડેમ બનાવવાનું ચાલુ કર્યું તો એની અંદર મને કંપની દ્વારા 10,000 રૂપિયાની સેલરી આપવામાં આવતી અને મેં મારું મકાન પરિપૂર્ણ કરી અને 1994, 95, 96, 97, 98 આવી રીતના મેં ટ્રાન્સએશિયા જોડે કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકે નોકરી કરી. 99ની સાલમાં મારા લગ્ન થયા. 1999માં મારા મેરેજ થયા. એ બાદ ટ્રાન્સએશિયા કન્સ્ટ્રક્શન કંપનીને મધ્યપ્રદેશમાં એક કામ મળેલ હોવાથી મેં કંપનીને વાત કરી કે ભાઈ હવે મને આ 10,000ની સેલરીમાં ના પોસાય. ત્યારબાદ હું એની MP સાઈડ ઉપર મારી સેલરી 1 લાખ રૂપિયા દરજ્જે હું ત્યાં ગયો અને મેં એ લોકોનું 11 મહિના કામ કર્યું. લાસ્ટમાં છેલ્લે મારો 1,20,000 રૂપિયા પગાર ન આવે. ત્યારે પણ આપણે પગારમાં નોકરી કરતા હોય તો મૂંઝાઈ જાય. આવી રીતના
મારો 1,20,000 પગાર ન આપતા મારી ખીચામાં માત્ર 3,000 રૂપિયા. અને ગુજરિયા પાસે વીઆઈ પંડ્યા નામની એક કન્સ્ટ્રક્શન કંપનીને ગુજરિયા ડેમનું કામ મળેલું હોય તો અમે, મારી જોડે એક ખીમભાઈ કરીને હતા, એ અમે બંને જણા ગાડી બાંધી અને ગુજરિયા ડેમનું કામ રાખવા ગયા. તો વીઆઈ પંડ્યા મને ન ઓળખે તો હું વીઆઈ પંડ્યાને ના ઓળખું. અને અમે એની જોડે કામ ત્યારે વીઆઈ પંડ્યાને પ્રથમ વખત મળ્યા તો વીઆઈ પંડ્યાએ કીધું કે ભાઈ મને મારા જમાઈએ 6 કરોડમાં સુવરાવી દીધો છે અને હું કરજમાં આવી ગયો છું, એટલે મને કામ દઉં તો હું તમને મૂંઝાઈ જાઉં. ત્યારે મારી ઉંમર 27 વર્ષની હતી. પરંતુ અમે હિંમત હાર્યા વગર ત્યાં બેઠા અને એ દરમિયાન ગવર્મેન્ટની જીપ આવી જેની અંદર કાર્યપાલક ઇજનેર મકવાણા સાહેબ, ડેપ્યુટી એન્જિનિયર કાકડિયા સાહેબ અને બીજા એસઓ અને સેક્શન ઓફિસર વગેરે આવતા તરત જોયો મને, તરત મને કીધું કે ગોહિલ તું અહીંયા કેમ? મને સરકારી માણસો બધા ગોહિલના નામથી ઓળખતા. કે મેં સાહેબને કીધું કે સાહેબ હું ટેકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની મેં મૂકી દીધી છે ને હવે મારે કોન્ટ્રાક્ટર બનવું અને મારે આ વીઆઈ પંડ્યાનું ડેમનું મજૂરી કામ રાખવું છે. આવી રીતના મેં મારી કોન્ટ્રાક્ટરની સફર ચાલુ કરી. કોન્ટ્રાક્ટર માટે હું મકવાણા સાહેબની ભલામણથી મને વીઆઈ પંડ્યા દ્વારા કામ આપવામાં આવ્યું અને અમારી પાસે પૈસા હતા નહીં, જો કામ ના મળે તો પાછું હાલીને આવવું પડે. પરંતુ નસીબ સારા હતા અને એક ઓફિસરની ભલામણથી વીઆઈ પંડ્યાએ અમને કામ આપ્યું અને 5 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા. એ 5 લાખ રૂપિયા એડવાન્સ લઈ અને અમે ડિસેમ્બર 2000નો સમય હતો, અમે રાજકોટ ગયા. રાજકોટથી એક એમ્બેસેડર ગાડી લીધી, 90,000 રૂપિયાની કાર લીધી અને ત્યાંથી મધ્યપ્રદેશમાં ગયા. ત્યાંથી મધ્યપ્રદેશમાંથી લેબરને એકઠા કરી અને 2 બસ લક્ઝરી બાંધી અને પાછા ગુજરી આવ્યા. રાતે ગમે ત્યાં સૂઈ જવું અને વ્યવસ્થિત એક જ કપડાની પહેરેલ જોડીએ 7 દિવસ કાઢ્યા. મજૂર લઈને પાછા ગુજરિયા ડેમ ઉપર આવ્યા, ત્યાં મજૂરને રહેવાનું વગેરે બધી સગવડ કરી અને એના ઓજારો લઈ અને 7 દિવસમાં ગુજરિયા ડેમનું કામ ચાલુ થાય એવી પરિસ્થિતિ ઊભી કરી અને ત્યારબાદ હું પોરબંદર આવે. અને આ દરમિયાન અમારે કોન્ક્રીટનું કામ ચાલુ કરવાનું હોય, પાયાની અંદર પીસીસીનું મુહૂર્ત હોય, ત્યારે તારીખ હોય 26/1/2001. 26/1/2001ના રોજ અમે 10 વાગે મુહૂર્ત કરવાનું. તો ભૂકંપનો ઝાટકો, જે આપ બધાને ખબર જ હશે કે ભૂકંપ આવેલો હતો. એ ભૂકંપના કારણે કામ અફરાતફરી થઈ ગઈ અને કચ્છનો, ભચાઉ, ભુજ બધેનો નાશ થઈ ગયો. બધે પોરબંદરમાં પણ પૂછ્યું તો બધી જગ્યાએ નુકસાન હતું. આવી રીતના 4-5 દિવસ કામ બંધ રહ્યું અને અમે ફરી પાછું ગુજરિયા ડેમનું કામ ચાલુ કરી 6 મહિનાની અંદર અમે કામ પરિપૂર્ણ કરી અને વીઆઈ પંડ્યાને પણ કરજોમાંથી મુક્ત કરાવ્યા અને અમે એના ડેમમાં પ્રગતિ થાય એના ભેગા અમે પણ લેબર કામમાં પૈસા કમાણા. 35 લાખ જેવી માતબર રકમ કમાણો. મને 10 લાખ રૂપિયાનું બોનસ આપ્યું વીઆઈ પંડ્યાએ. ત્યારબાદ મારા લગ્ન 1999માં થયા હતા અને 2000ની સાલમાં મારા બેબીનો જન્મ થયો હતો, જેનું નામ હતું નિધિ. અને મેં વીઆઈ પંડ્યાનું જે પેટા મજૂરી કામ પરિપૂર્ણ કર્યા પછી મેં મારી નિધિ કન્સ્ટ્રક્શન કંપની નામની સ્થાપના કરી. નિધિ કન્સ્ટ્રક્શન કંપની નામની સ્થાપના કર્યા બાદ મેં નાના નાના ગવર્મેન્ટમાં B ક્લાસ રજિસ્ટ્રેશન કરાવ્યું અને મેં નાના નાના કામ લેવાના ચાલુ કર્યા. આવી રીતના સંઘર્ષ કરીને 2003માં મેં બેંક ઓફ ઇન્ડિયાની અંદર ખાતું ખોલાવ્યું. પછી બેંક ઓફ ઇન્ડિયાની અંદર CCOD એકાઉન્ટ ઓપન કરાવ્યું અને પૈસા હતા જ નહીં, પરંતુ ધીમે ધીમે કમાતા એવી રીતના કંપની ઊભી કરી અને 2004ની સાલમાં મારું રાજકોટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં 55 લાખનું કામ, પોરબંદર પોલીસ હાઉસિંગમાં 55-60 લાખના કામ હતા. આવી રીતના સંઘર્ષ કરી અને અમે 1 કરોડે પહોંચ્યા. ત્યારે પણ મને એક ફટકો લાગ્યો અને મારા 1 થી 1.5 કરોડ રૂપિયાનું નુકસાની ગઈ. ત્યારે આપણી જ્ઞાતિના ભાઈઓ એવી ખોટી અફવા ફેલાવે, ત્યારે મારે કોઈ પ્રજાપતિ પાસેથી પૈસા લીધેલા ન હતા અને કોઈ પણ જાતનું કાંઈ કરજ હતું નહીં અને મને ધંધામાં નુકસાની થઈ હતી. ત્યારે પણ આપણા જ્ઞાતિના બંધુઓ ખોટી અફવાઓ ફેલાવી અને મારા વિશે કીધું વિજયભાઈની પેઢી ઉઠી ગઈ. પરંતુ અમે કોઈનું સાંભળ્યા વગર અમારી કંપનીને આગળ વધારવા માટે મહેનત કરતા ગયા અને વડોદરાની અંદર કામ લીધા, ભચાઉની અંદર કામ લીધા. આવી રીતના અમે કામ કરતાં 2006માં પાછી કંપનીને ઊભી કરી લીધી. અને ત્યારબાદ મને પોરબંદરમાં જિલ્લા સેવા સદનનું કામ, જે ટેકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના નામનું પેટામાં 18 કરોડનું કામ, કોસ્ટગાર્ડના 22 કરોડના કામ, એવી રીતના 2008થી લઈ અને 2010 સુધીમાં મેં 50 કરોડના કામ પરિપૂર્ણ કર્યા અને એક સ્ટેબલ કોન્ટ્રાક્ટર તરીકેની મારી છાપ ઊભી ગઈ. ત્યારે 2010માં અમે શ્રીમદ ભાગવત સપ્તાહનો કાર્યક્રમ કર્યો. ત્યારે મને કોઈ ઓળખતું ન હતું, પરંતુ અમે નિષ્ઠાથી અને પ્રમાણિકતા પ્રમાણે અમે કંપનીની પ્રગતિ કરતાં કરતાં ખૂબ જ આગળ વધતા ગયા. ત્યારબાદ હું 2008માં મેં કચ્છમાં નલિયામાં કામ ચાલુ કર્યું. નલિયાની અંદર અમારું સામ્રાજ્ય ખૂબ જ જબરજસ્ત હતું અને નલિયામાં મેં કામ કરતાં કરતાં 2015માં મેં મારા નાના ભાઈ અજયને આખું વહીવટ બધો સોંપી દીધો અને હું પોરબંદરની અંદર સેટ થયો. અને ત્યારબાદ 2016માં મેં છેલ્લે જિલ્લા સેવા સદન ખંભાળિયા દેવભૂમિ દ્વારકાનું 25 કરોડનું કામ પરિપૂર્ણ કરી અને હું તાલાળા મંદિર માટે મેં 6 વર્ષ એકધારી સેવા કરી.
અને મંદિર માટે સેવા કરી. વચ્ચે કોરોના આવ્યો, એ દરમિયાન મારા નાના ભાઈએ મુન્દ્રાની અંદર 3 કામ લીધેલા હતા, કન્સ્ટ્રક્શનના 3 કામ લીધેલા હોય. પ્રોજેક્ટ મોટા હોય, કોરોનાના કારણે 2 વર્ષ લોકડાઉન લાગ્યું અને ધંધામાં નુકસાની ગઈ. એટલે ભાઈને 8 થી 10 કરોડની નુકસાની ગઈ. જે મેં મારી નુકસાની ભરપાઈ કરવા માટે મારી તરસાઈની જમીન અને ગુમલીની જમીન વેચી નાખે અને મારી ભાઈની કરજો તમામ પરિપૂર્ણ કર્યો. અને પછી પાછા ફરી મેં નલિયાની અંદર કામ લીધા. એટલે મારી પાસે જે કંઈ 10 કરોડની પ્રોપર્ટી હતી બેંક ઓફ ઇન્ડિયામાં મૂકી અને 7.5 કરોડની બેંક ઓફ ઇન્ડિયામાંથી CCOD કરાવી અને હું મારા કામ પરિપૂર્ણ કરતા. પણ આ દરમિયાન મને એવું શીખવા મળ્યું કે જ્યારે આપણે પૈસા ના હોય, આપણી કન્સ્ટ્રક્શન કંપની હોય અને જો શેર બજારની અંદર ડેવલપિંગ આપણી કંપની હોય તો આપણે ઇન્વેસ્ટરો એમને મળી જાય છે, વગર વ્યાજે ઇન્વેસ્ટરો મળી જાય. તો હું આજે આપણી જ્ઞાતિ વચ્ચે એટલા માટે હું આ પ્રશ્ન લઈને આવ્યો છું કે મેં સંઘર્ષ કરીને પ્રમાણિકતા પ્રમાણે 37 વર્ષથી હું કન્સ્ટ્રક્શનનો ધંધો કરું છું અને ખૂબ જ પ્રમાણિકતાથી મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું. પરંતુ આપણી કોમ્યુનિટીની અંદર જ્યારે પણ ઉતાર ચઢાવ તો જિંદગીમાં આવતા જ હોય છે, પણ ઉતાર ચઢાવ આવે ત્યારે આપણે જ્ઞાતિના લોકો સપોર્ટ કરવાની જગ્યાએ ખોટી વાતો અને અફવાઓ ફેલાવતા હોય છે. જે આ અફવાઓ ના ફેલાવે એના માટે હું આ વિડીયોના માધ્યમથી આપણા જ્ઞાતિના દરેક લોકોને સંદેશ આપવા માંગુ છું. અને હું બેંકને પણ પ્રમાણિકતા પ્રમાણે ઇન્ટરેસ્ટ આપતો હોય એટલે બેંક મને પૈસા આપે વાપરવાના. મિત્રો, આપણા કોઈ પણ ભાઈઓ ફિક્સ ડિપોઝિટ રસીદ કરે તો એને બેંક 6 થી 7% આપતી હોય, જ્યારે બેંક અમારા જેવા લોકોને કન્સ્ટ્રક્શન માટે પૈસા આપે અથવા તો કોઈ પણ બિઝનેસ માટે પૈસા આપે તો અમારી પાસે 9 થી 10% વસૂલ કરતી હોય. તો આથી 3-4% બેંક પણ કમાય છે. તો જેમ આપણે બેંકની ઉપર ટ્રસ્ટ કરીએ એમ હું બધાને રિક્વેસ્ટ કરું છું કે મારી કંપની ઉપર ટ્રસ્ટ કરો અને 5 વર્ષ મારી કંપનીમાં સપોર્ટ થાવ. હું મારી કંપનીને લિમિટેડ કંપની કરવા માગું છું અને હું મારા ધંધાને ખૂબ જ ડેવલપિંગ કરવા માગું છું. તો હું આ તકે આપણા બધા ભાઈઓને હું વિનંતી કરું છું કે મારી કંપનીની અંદર રોકાણ કરશો તો તમને કોઈને લોસ નહીં જાય અને હું ક્યારેય કંઈ ફ્રોડ કરીશ નહીં અને ક્યારેય ભાગવાનો નથી. કારણ કે મિત્રો, આજે લોભામણી લાલચો આપી અને ઇન્ફોસિટી જેવી ગાંધીનગરમાં એક મોટી ઓફિસ ખોલે છે કોઈ માણસો અને ડેટા ચેન્જના કારણે 400 કરોડનું કૌભાંડ કરીને પછી ભાગી જાય છે. તો એવી રીતના સહારા ઇન્ડિયા છે, એવા કેટલા કૌભાંડો હશે કે જે આપ સૌ બધાને ખ્યાલ જ હશે. આપણે સહારામાં નાના પબ્લિકે પૈસા ભર્યા છે, સહારામાં નથી આવતા. એવી રીતના આપણે બેંકની અંદર આપણી 10 લાખ 15 લાખની રસીદ મૂકીએ છીએ તો સરકાર છે 5 લાખની ગેરંટી આપે. પણ હું એવું કહું છું કે ભાઈ આપણા ભાઈઓ જો આપણી યાર સહકારથી જોડાય અને મારી કંપનીમાં 1 લાખથી 5 લાખ સુધીનું રોકાણ કરે અથવા 5 થી વધુ કરે, એને 6 વર્ષની અંદર હું ગેરંટી આપું છું કે 6 વર્ષમાં એના મૂળ રકમ પરિપૂર્ણ પાછી એને આપવામાં આવશે. અને જે લોકો મારી કંપનીમાં રોકાણ કરશે અને મારો સપોર્ટ કરશે અને મારી કંપનીને આગળ વધારવા માટે મહેનત કરશે, મારી કંપની લિસ્ટેડ થઈ જશે ત્યારે એ લોકોને શેર પણ આપવામાં આવશે. અને આજે તમે એક મિત્રો જોવો કે ઇટલી જેવા દેશની અંદર 100 રૂપિયાની એક મેલોડી ચોકલેટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ ઓલી કરે છે જાહેરાત, તો એ મેલોડીના પાર્લેવાળાના શેર છે એ જબરજસ્ત કન્સ્ટ્રક્શન કંપનીના શેર ઊંચા થઈ જાય છે અને કંપનીને જબરજસ્ત ફાયદો થાય છે. આવી રીતના એક શેર બજારમાં લિસ્ટેડ કંપની થવાથી આપણે શું થાય કે ધંધો કરવાની અમારી પાસે બુદ્ધિ છે અને અમે સપોર્ટમાં આપણે ટૂંકા પડીએ છીએ કે અમારી પાસે બેકગ્રાઉન્ડ સપોર્ટ નથી અને ફાઇનાન્શિયલી સપોર્ટ મેળવવા જાય ત્યારે માણસો પોતાનો સ્વાર્થ જોવે છે અને વ્યાજના ઘણા બધા ચક્કરો હોય અને જેથી માણસો બધા ફસાઈ જાય છે. તો મને એવો વિચાર આજે આવ્યો એ હું તમારી પાસે રજૂ કરું છું. આ મારા વિચારને વધાવજો અને તમને બધાને ખ્યાલ જ છે વિજયભાઈ ગોહિલને તમે બધા ઓળખો જ છો. આપણે તાલાળા મંદિર માટે જબરજસ્ત અને આપણા ગોહિલ પરિવારનું માળિયા ટ્રસ્ટ, આપણા પ્રજાપતિ સમાજ માટે ઘણી બધી સેવા કરી છે. તો હું મારી કંપની માટે તમને બધાને આહ્વાન કરું છું કે મારી કંપનીમાં તમે લોકો જોડાઓ અને મારી કંપની માટે ઇન્વેસ્ટમેન્ટ કરો. તમારે કંઈ કરવાનું નથી. તમારા ઘરમાં ફિક્સ ડિપોઝિટ પડી હોય તો મારું માની અને જો તમે લોકો મારી કંપનીમાં 1 લાખ રૂપિયાનું રિસ્ક લ્યો અને 6 વર્ષ મને સપોર્ટ કરો, જેની પાસે 5 લાખ રૂપિયા હોય, 10 લાખ રૂપિયા હોય, જેનામાં જેટલી ટ્રસ્ટની ગઈ એને અમે દરેકને રિસીપ આપશું. એક આપણે સોશિયલ મીડિયાનું ગ્રુપ બનાવશું. જે લોકો મારી યારે રોકાણ કરશે એનું નામ, સરનામું, એના ફોન નંબર અને એનું એક આપણે ગ્રુપ બનાવીને એક બિઝનેસ આપણે સોરઠિયા પ્રજાપતિ ગોહિલ પરિવાર તેમજ પ્રજાપતિના બીજા અન્ય ભાઈઓને જોડી અને આપણે એક સરસ મજાનું એક ગ્રુપ બનાવી અને આપણે ધંધા માટે ડેવલપ કરી અને સહિયારા સાથથી અહીંયા હું તમને એક ટાંકું છું કે ટાટા ગ્રુપ છે જે એ એક ટાઈપ ઓફ ટ્રસ્ટ જ છે. તો હું અહીંયા તમને લોકોને એવું સમજાવવાની કોશિશ કરું છું કે ભાઈ બુદ્ધિ મારી પાસે છે અને સમય પણ મારી પાસે છે, કન્સ્ટ્રક્શનનો ધંધો પણ મારી પાસે છે અને કંપની મારી છે. તો હું મારી કંપનીની અંદર આજે બેંકને વ્યાજ ચૂકવું છું. હું મારી કંપનીનો જે કંઈ નફો છે હું અન્ય પાસેથી પૈસા લઉં તો મારે એને પણ વ્યાજ દેવું પડે. આ વસ્તુ કરું તો હું 6 વર્ષ જો આપણે કોમ્યુનિટીના દરેક લોકો મને સપોર્ટ કરે તો મારી કંપની ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી શકે એમ છે
અને હું બધાને કંપનીમાં જોઈન્ટ થવા માટેની વિનંતી કરું છું અને મારી કંપનીમાં બધા જોઈન્ટ થાવ. અને મેં મારી જે કંઈ કીધી છે એ એકદમ સત્ય અને સચોટ છે. અને મારી આ વિડીયો મૂકવાનો માધ્યમ પણ એવો છે કે હું પોઝિટિવ વિચારું છું. અન્ય જે કોઈ જ્ઞાતિના લોકો કે બીજા કોઈ પણ આ વિડીયોની મજાક ઉડાડે અથવા તો ખોટી અફવાઓ ફેલાવે તેનાથી સાવધાન રહેજો. અને હું મારી તમામ સત્ય હકીકત આજે જાણ કરી, અને આવી સત્ય હકીકત જાણ કરવાનું કારણ શું છે કે મારે મારી કંપનીનો ગ્રોથની સાથે સાથે મારે મારી જ્ઞાતિને પણ આગળ વધારવી છે. એવું મારું સપનું છે, જેની અંદર હું તમારા તમામની અપેક્ષા અને આશા રાખું છું. અને હું તમને લોકોને બધાને જોડવા માટે કહું છું. મારી કંપનીમાં 10 દિવસની અંદર વધુમાં વધુ ફંડ દેવા માટે આગળ આવો અને મને ફોનથી કોન્ટેક્ટ કરો. મારા ટેલિફોન નંબર છે 99-251-47-909. આ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરો અને મારી યારે ચર્ચા કરો અને મને ફંડ મેક્સિમમમાં મેક્સિમમ મળે એવું અમારે કંપની માટે ફંડની 10 થી 12 કરોડની રિક્વાયરમેન્ટ છે. તો મારી કંપનીને અમે લિસ્ટેડ કરાવવા માગીએ છીએ. અને મારી કંપનીમાં જે લોકો રોકાણ કરશે એ તમામ લોકોની ફ્યુચરમાં ખૂબ જ પ્રગતિ થશે એવી હું મા શ્રીબાઈ માતાજી અને મા ચામુંડા માતાજી સુરાપુરાને હું પ્રાર્થના કરું છું અને મારી કંપનીમાં જોડાવ. જય શ્રીબાઈ માતાજી.